ભાજપ સરકારે 1.5 વર્ષ પહેલા શાળામાં ગીતાજીના પાઠ ભણાવવાની વાત કરી હતી। 1 વર્ષ મોડા આખરે ગીતાજીના પાઠ શરૂ કરવામાં આવ્યા છે। આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ભાજપ દર વખતે ચૂંટણી આવે એટલે હવે તો ગીતાજીને પણ લાવે છે। ગીતાજીના પાઠ 1.5 વર્ષ પહેલા ભાજપે કહેલું કે નેક્સ્ટ યરથી અમે ચાલુ કરીશું। ખરેખર તો 1 વર્ષ મોડા ચાલુ કર્યા છે ગીતાજીના પાઠ ભાજપની સરકાર ચૂંટણી સમયની રાહ જોતી હતી કે શું હતું। ઠીક છે, એનીવે જે પણ હોય, ગીતાજીના પાઠ જે ધોરણ 6 થી 8માં ભણાવવાનું જે નક્કી થયું છે પાઠ્યપુસ્તકમાં, એને આમ આદમી પાર્ટી આવકારે છે। ખૂબ જરૂરી છે અને એટલા માટે જરૂરી છે કે આપણા બાળકોને એ કર્મનો સિદ્ધાંત ગીતાજીમાં જે ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે એ ન માત્ર સમજવા માટે પરંતુ જીવનમાં ઉતારવા લાયક છે અને એનાથી આપણી બાળકોની સંસ્કૃતિ, આપણું બાળકનું ઘડતર પણ સારું થશે। પણ એની સાથે સાથે મારે એક નાની સલાહ પણ ભાજપના નેતાઓને આપવી છે કે ગીતાજીના પાઠ સરકારીમાં પાઠ્યપુસ્તકમાં સારું છે, આપણે એડ કરીએ છીએ, પણ તમારા જીવનમાં પણ ઉતાર।